જગતજનની માના કેટલાય રૂપમાંથી એક છે માં ચહેર. ચંડમુંડ વિદારિણી ચામુંડા અને ભવતારિણી ભવાની જે પૂજાય છે ચહેરમા તરીકે પણ. આજે આપણે ચહેર માતાના જ એક શક્તિધામે જઈએ. ગાંધીનગર અમદાવાદ વચ્ચે અડાલજ બ્રિજ પાસે આવેલું છે માનું આ દિવ્યધામ, જ્યાં ભવ્ય મંદિરમાં દેવી માની દિવ્યતાના દર્શન થાય છે. આવો દર્શન કરીએ ટહુકાની ચહેરમાના. ईश्वर उवाच शतनाम प्रवक्ष्यामि शृणुष्व कमलानने यस्य प्रसादमात्रेण दुर्गा प्रीता भवेत् सती। ओम सती साध्वी भव प्रीता भवानी भव मोचनी। ઉગતા સૂર્યને આવકારતો માનો દ્વાર, અદ્ભુત સુવર્ણ કલાકૃતિ અને મહેલ જેવી ભવ્ય કોતરણી યુક્ત ઇમારત, જ્યાં સાક્ષાત બિરાજમાન છે ટહુકાની ચહેરમાં. ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલું અડાલજ, જ્યાં આવેલું છે માં ચહેરનું ભવ્ય ધામ. અડાલજ બ્રિજ પાસે વર્ષ 1995માં માં ચહેરના આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. માની દિવ્યતાને છાજે એવું જ રાજમહેલ સમ ભવ્ય મંદિર અહીં બનાવાયું છે. ભલે હજુ માત્ર 3 દાયકાનો સમય થયો હોય, પણ માએ અહીં આવતા ભક્તોને એટલા પરચા આપ્યા કે આ સ્થાન ધીરે ધીરે ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની સ્થાપના 1995 થી, ત્યારથી માતાને એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. અનેક શ્રદ્ધાળુઓના માતા કામ કરે છે, અનેક શ્રદ્ધાળુઓના માતાએ ઘેર ઘોડિયા બાંધ્યા છે, અનેકને દુઃખ માતાએ ભાંગ્યા છે. હું અહીંયા 15 વર્ષથી આ મંદિરની સાથે સંકળાયેલો છું. છેલ્લા 15 વર્ષથી 2011માં હું અહીંયા આ મંદિરમાં આવ્યો, ત્યારથી અત્યાર સુધી મેં અનેકના કામ માતાએ કરતા જોયા છે. સારા સારા કામ, મોટા મોટા કામ, કોઈ પણ એવું કામ નહીં હોય કે માતાએ નહીં કર્યું હોય, પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માતા કામ કરે છે. જય ચહેરમાં. માના મંદિરના શિખર પર બિરાજમાન છે મહાદેવ. જ્યાંથી પ્રણામ કરી અંદર પ્રવેશો એટલે મંદિરના ગર્ભગૃહ તરફ જવાનો રસ્તો છે. એ રસ્તે આગળ ચાલીને તમે પહોંચી જશો માના દરબારમાં. અહીં મમતાનું મૂર્તિમંત સ્વરૂપ તો સ્થાપિત છે જ, પણ સાથે મંદિર પરિસરમાં માની વરખડીના પણ દર્શન થાય છે. મંદિરમાં યજ્ઞશાળા અને સાથે એક અન્ય મંડપ પણ બનાવાયેલું છે. અહીં આવનારા ભક્તોને પ્રાચીન સમયમાં આવી ગયાની અનુભૂતિ થાય તેવું શિલ્પ સ્થાપત્ય છે. ભક્તોને મન આ ધામ માનું સાક્ષાત નિવાસ સ્થાન છે. અહીં કેટલાય ભક્તોને માના હોવાના પુરાવા મળ્યા છે. કેટલાય ભક્તોની ભીડ ભાંગી છે ટહુકાની ચહેરમાએ. એટલે જ માના ધામમાં જ્યારે પણ સમય મળે ત્યારે ભક્તો આવી પહોંચે છે. નિત્ય સવાર સાંજ થતી આરતીમાં જોડાઈ માની આરાધના કરે છે. હું આ મંદિરમાં 13 વર્ષથી આવું છું. મારા શરીરની બહુ તકલીફ હતી. આ તકલીફો દુનિયામાં હું બધો ફરીને થાકી ગયો. મને કોઈ આશરો ના મળ્યો. મને ચહેરમાંનો આશરો મળ્યા પછી મને ઘણું સારું છે અને મને કોઈ તકલીફ રહી નહીં. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે માની સામે જે પણ અરજ કરો એ પૂર્ણ થાય જ છે. બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. વર્ષ દરમિયાન અહીં અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. વસંત પંચમી પર ચહેર માતાનો પ્રાગટ્યોત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે અને ચૈત્ર મહિનામાં માતાજીની જાત્રા પણ થાય છે. ગર્ભગૃહમાં બિરાજમાન દીર્ઘનેત્રી માં ચહેરનું સ્વરૂપ એટલું દિવ્ય છે કે જોતા જ માણસનું મસ્તક નમી જાય. અસંખ્ય માતૃભક્તો અહીં આવી માં ચહેરના દર્શન કરી ધન્ય થઈ જાય છે, કારણ કે તેમના મતે તો માની છત્રછાયાનો અહીં પ્રત્યક્ષ અનુભવ થાય છે.
માના આશીર્વાદ કહો કે માની અનુકંપા, અહીં આવતા ભક્તોને મનની શાંતિ આપોઆપ મળી જાય છે. હવે 10-15 વર્ષથી આવીએ છીએ. અમારા બધા ફેમિલી આવે છે અને અહીંયા આવીને શાંતિનો બી અનુભવ થાય છે અને શ્રદ્ધાથી જે આવે છે માતાજી કામ પૂર્ણ કરે છે બધાનું જ. ખૂબ જ સારું મંદિર બનાવ્યું છે અને અહીંયા આવીને એકદમ મગજ બી શાંત થાય છે અને બહુ સારો અનુભવ થાય છે. એ આપણું બધું જ કામ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવશો તો બધા જ કામ માતાજી પૂરા કરી આપે છે. અને અહીંયા શાંતિ છે, એકદમ મસ્ત અનુભવ થાય છે અને એકદમ ભવ્ય મંદિર બનાવ્યું છે તો મજા બી આવે છે અહીંયા થોડું આમ જોવાની બી, અને માતાજીના મસ્ત દર્શન બી થાય છે. ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે, જે ભક્તોને ભ્રમણામાંથી બહાર કાઢે છે, મોહમાયાની જાળમાંથી અધ્યાત્મ તરફની વાટ બતાવે છે. તેમના ગુણગાન તો જેટલા ગાઈએ તેટલા ઓછા છે. મંદિર વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે, અને માના ગુણગાન ગાવા બેસીએ તો રાતોની રાતોને દિવસોના દિવસો ટૂંકા પડે. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા ધર્મવાદ નથી, અહીંયા જાતિવાદ નથી, અને રાષ્ટ્રના હિત માટે કામ થતું હોય છે. અલગ અલગ જાતરો પણ થતી હોય છે, જેમ કે તિરંગા જાતર, અયોધ્યા જાતર, અને જેમ બને માલિક છે એ રાષ્ટ્ર માટે સારું કામ કરતા હોય છે. અને દરેક આવે એની મનોકામના, શ્રદ્ધા અને વિશ્વાસથી આવે એની મનોકામના માં પૂર્ણ કરતી હોય છે. માં ટૌકાની ચેહર પણ માં ચેહરના ધામમાં ને આવે વર્ણ્ય ડાર, પણ સરદા જન સામટી એ યા તો ટૌકાની ચેહાર ઉતારે ના ભવનાય ભાર. વસંત પંચમી અને દર રવિવારે માના દરબારમાં આવે છે ભક્તો, અને ત્યારે માં અને ભક્તો વચ્ચે રચાય છે ભાવ સંવાદ. ભક્તોની ભીડ ભાંગનારી માં ચહેર, ભક્તો પર મહેર કરનારી માનું આ શુભ્ર સ્વરૂપ જોતા જ મનમાં વસી જાય તેવું છે. માની અમૃત નીતરતી આંખો ભક્તોનો ભાર હળવો કરી દે છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અડાલજ,